રાજકોટના 1 લાખ વાહન ચાલકોને મળશે મોટી રાહત। હોસ્પિટલ ચોકથી જામનગર હાઈવેને જોડતો સાંઢિયા પુલ હવે 4 લેન બનીને તૈયાર થઈ ગયો છે, ત્યારે 74 કરોડના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજનો આકાશી નજારો પણ જોવાલાયક છે। 46 વર્ષ જૂનો અને સાંઢિયા પુલ તરીકે જાણીતો 2 લેન બ્રિજનું નવીનીકરણ કામ પૂર્ણ થતાં હવે આ પુલ 4 લેન ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। 74 કરોડના ખર્ચે બનેલા આ 4 લેન ઓવરબ્રિજના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ તો મળશે, પરંતુ તેની સાથે લોકોના કિંમતી સમય અને ઈંધણનો પણ ચોક્કસથી બચાવ થશે। બ્રિજ સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયો છે, ત્યારે આગામી ટૂંક સમયમાં જ આ બ્રિજનું લોકાર્પણ કરી તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું મનાઈ રહ્યું છે। નવા પદાધિકારીઓ તેમના હસ્તે પ્રથમ વિકાસના લોકાર્પણની શરૂઆત આ 4 લેન બ્રિજથી કરશે। ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી, પરંતુ પ્રધાનમંત્રીના ઈંધણ બચાવો અપીલને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ મોકૂફ રાખી મુખ્યમંત્રીને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે।